હેલો ફ્રેન્ડ, આજે આપણે બનાવીશું ફ્રૂટ સલાડ. એના માટે મેં એક કઢાઈ લઈ લીધી છે. એની અંદર આપણે હવે 2 લીટર જેટલું દૂધ એડ કરીશું. દૂધને આપણે ગરમ થવા દેવાનું છે. બરાબર રીતે એને ઉકાળવાનું છે. દૂધને એકદમ ઘટ થઈ જાય ત્યાં સુધી એને દૂધ એકદમ મસ્ત ઉકળી ગયું છે. હવે આપણે એની અંદર કસ્ટર્ડ પાવડર એડ કરીશું. 2 ચમચી કસ્ટર્ડ પાવડરને મેં આવી રીતે ઓગાળી લીધું છે. હવે આપણે ગરમ દૂધની અંદર કસ્ટર્ડ પાવડરને એડ કરતા જઈશું અને હલાવતા જઈશું. બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે કસ્ટર્ડ પાવડરને. આવી રીતે આપણે હલાવતા રહેવાનું છે. હવે આપણે ગેસ ધીમો રાખીને એને ધીમા તાપે ઉકળવા દેવાનું છે. કસ્ટર્ડ પાવડર ઉકળી ગયું છે આપણે દૂધ. હવે આપણે એની અંદર અડધી વાડકી જેટલી ખાંડ એડ કરીશું. આપણે બહુ ખાંડ એડ નથી કરવાની. આપણે અંદર ફ્રૂટ એડ કરવાના છીએ એટલે ખાંડ આપણે ઓછી જ એડ કરવાની છે. હવે આપણે એની અંદર બદામની કતરણ એડ કરી દઈશું. હવે આપણે ઇલાયચી પાવડર 1 ચમચી એડ કરી દઈશું. એને બધું બરાબર રીતે મિક્સ કરી લઈએ. બરાબર ઉકળી ગયું છે. હવે આપણે એને ઠંડુ થવા દઈશું. એના માટે આ ફ્રૂટમાં મેં એપલ લઈ લીધું છે, ચીકુ લઈ લીધા છે, દ્રાક્ષ લઈ લીધી છે, દાડમ લઈ લીધું છે અને કેળા લઈ લીધા છે. એને આપણે કટ કરી લીધા છે. આપણું આ કસ્ટર્ડ ઠંડુ થઈ ગયું છે. હવે આપણે બધા ફ્રૂટને અંદર એડ કરી દઈએ. દાડમને પણ એડ કરી દઈએ. તમે તમારી પસંદના ફ્રૂટ લઈ શકો છો. અત્યારે મને પસંદ હોય એવા ફ્રૂટ મેં લીધા છે. હવે આપણે આની અંદર દ્રાક્ષ એડ કરી દઈએ અને બધું જ આપણે બરાબર રીતે મિક્સ કરી લઈએ. ફ્રૂટ સલાડ રેડી છે. ગરમીઓમાં આપણે આવી રીતે ફ્રૂટ સલાડ બનાવીને ખાઈશું તો એની મજા જ કંઈ ઓર હોય છે. તો તમે પણ ખાઓ અને તમારા બાળકોને પણ ખવડાવો. આવી રીતે બનાવો ફ્રૂટ સલાડ. ફ્રેન્ડ, તમને આ વિડીયો સારો લાગે તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો.